પુસ્તક સાસુ વહુની લડાઈ. લેખક મહિપતરામ રૂપરામ નીલકંઠ. સાસુ વહુની લડાઈ એ ગુજરાતીની પહેલી સામાજિક નવલકથા છે. આ પુસ્તક સન 1866માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તો ચાલો શરૂ કરીએ. પ્રકરણ 1. અમદાવાદ જિલ્લામાં મોડાસા કરીને નગરી હતી. હાલ પ્રાંતિજ પરગણામાં મોડાસા નામે મોટું ગામ છે. તે જે નગર કે બીજું તે નક્કી કહી શકાતું નથી. મુસલમાની રાજ્યમાં તેમાં મામલતદાર રહેતો, કેમ કે તે ઘણું મોટું નગર હતું. ગામમાં ઉજળી વસ્તી બહુ હતી ને વેપાર રોજગાર સારો હતો. સુમારે 50 ઘર વડનગરા નાગર બ્રાહ્મણના હતા. તેમના વાસ ઉપરથી એક શેરીને નાગરવાડો કહેતા. એમના કેટલાક ઘર સોનીવાડામાં પણ હતા. નાગરવાડામાં એક જ્ઞાતિનો વીરેશ્વર નામે બ્રાહ્મણ રહેતો હતો. એને ઘેર સંવત 1759માં એક કન્યા અવતરી. મુખના રૂપાળા ઘાટ પરથી તેનું નામ સુંદર પાડ્યું. શુક્લ પક્ષનો ચંદ્ર જેમ દિવસે દિવસે વધે છે તેમ સુંદર મોટી થઈ. ચંદ્ર જેમ મોટો થતો જાય છે તેમ ખીલતો જાય છે તેમ ખીલતી ગઈ. એની ચામડીનો રંગ ગોરો હતો. માણસ જેને ખૂબસૂરતીના ચિહ્ન ગણે છે તે સઘળા નહીં તો ઘણા ખરા તેનામાં હતા. 6 વર્ષે શીતળા આવ્યા, પણ તેથી તેની કાંતિને ખોડખા પણ આવી નહીં. 7મે વર્ષે એનો વિવાહ કર્યો ને 9મે વર્ષે પરણાવી. એ છોડીને દેવનાગરી લિપિમાં વાંચતા લખતા આવડતું હતું. આદિત્ય પાઠ મોઢે હતો. ગરબા અને ગીતો આવડતા. એને એની માએ શીખવ્યું હતું. મા દીકરી કોઈ વાર ઘરમાં હિંચકે બેસી કાન ગોપીના કે માતાના ગરબા મીઠા સ્વરે ગાતા ત્યારે પાડોશીઓ આનંદ પામતા ને મધુરવાણી સાંભળનારા રસ્તે જનારા શોકીઓ બારણે ભેગા થઈ વખાણ કરતા. સુંદર બાળપણમાં ડાહી છોકરી ગણાતી. સ્વભાવે ઉદાર અને હિંમતવાન હતી. પોતાની પાસે કંઈ ખાવાનું હોય તો માં ના કહે તથા ગાળો દે તોય પોતાની સાથે રમવા આવેલી છોડીઓને થોડું થોડું આપી બાકી વધે તે પોતે ખાય. બીજા છોકરા જોયા કરે ને પોતે કદી એકલી ખાય નહીં. સામી માને શિખામણ દે. દીકરી લાડકી હતી તેથી તેનું કહેવું મા બાપને ચરી પડતું. નાગરની છોકરી થઈ નાની વયથી પોતાનું ફૂટડાપણું સાચવે. સવારમાં ઉઠી માથું ઓળે, નાય ધોઈને મલિન ન રહે ને ચોખ્ખા વસ્ત્ર પહેરવાની ટેવ રાખે. એમાં કંઈ નવાઈ નહીં. હતી તો ભિખારી બ્રાહ્મણની દીકરી, પણ ખાવાની લાલચુને અક્રાંતિ નહોતી. કામ કરવું બહુ ગમતું હતું. કામકાજમાં સમજ પડે એટલું જ નહીં, પણ જે સોંપ્યું હોય એમાં પોતાની ચતુરાઈ લગાવી સારું કરવાને મહેનત કરે. 11 વર્ષની ઉંમરે રસોઈ કરવામાં વખણાતી. માની જોડે જજમાનમાં રાંધવા જાય ત્યાં ગોરાણીથી તેની દીકરી વધારે સરસ રાંધે છે એમ સૌ કહેતા. એનામાં જે અપલક્ષણ હતા એમાંનું એક એ હતું કે એને ઘરેણાં પહેરવાનો અતિથી વધારે શોખ હતો. નવા નવા આભૂષણ કરાવવાને મા બાપને વારે વારે કહે ને એક કરાવી આપે કે બીજું માંગે. એનો પાર કાં આવે? પોતાનો બાપ ધનવાન લોકની બરોબરી કરી શકે નહીં, માટે ઘરમાં કંકાસ કરે. કોઈનું દીઠું કે તેવું પોતાને જોઈએ. વળી એને વાતો કરવાનો અને સાંભળવાનો અતિશય ચળસ હતો. કૂથલી કરવા બેસે ત્યારે થાકે જ નહીં. તમાકુ ખાવાનું ગંદુ વ્યસન એને નાનપણથી પડ્યું હતું ને છીકણી પણ છાનામાના સૂંઘતી. સાસરેથી આણું આવવા સમય પાસે આવ્યો ત્યારે બહુ હરખાઈ. સાસરાના સુખ વિશે મનમાં અનેક વિચાર કરતી. સાસુજી બહુ લાડ લડાવશે. નણંદ જોડે ચોપટ રમવાની ઘણી મજા પડશે. વરની માનીતી થઈશ. વર ઘણું કમાશે ને ઘણા ઘરેણાં કરાવશે. સાસરે માલતી થાકીશ ત્યારે વળી થોડા દિવસ પિયર આવી રહીશ વગેરે સુખી ધારણાઓથી એનું મન પ્રસન્ન અને પ્રફુલ્લિત રહેતું. પણ હાય હાય, એના નિરપરાધી મનની આ બધી આશા કેવી ભંગ થવાની છે. સંસારના સંકટોથી તે હજી કેવળ અજાણી હતી. એનો બાપ વીરેશ્વર અને માં શિવલક્ષ્મી શાક્ત હતા. સુંદર 12 વર્ષની થઈ ત્યાં સુધી એને આ વાતની પૂરી ખબર નહોતી. એના ઘરમાં એ મતના માણસો રાતના 10 વાગ્યા પછી પૂનમે ભરાતા. પણ તે વેળા ઊંઘેલી હોય અથવા જાગતી હોય તો એની માં કહે આ બ્રાહ્મણો ચંદીપાઠ કરવા આવ્યો છે વગેરે કહી વહેલી જમાડી સુવાડી દે. એનું કારણ એક નાના છૈયાના પેટમાં વાત રહેતી નથી ને આ વાત તદ્દન જાની રાખવાની જરૂર હતી. વામમાર્ગીઓની સંખ્યા તે કાળે હાલના જેટલી મોટી નહોતી
તેથી તેઓ ઉઘાડા પડવાને ઘણા ડરતા હતા. આ રાજમાં એ પંથને ઘણું અનુકૂળ પડે છે ને તેથી દિવસે દિવસે એનો પ્રસાર થતો જાય છે. તે સમયે એ ઉપરલોકને હાલના જેટલી રુચિ નહોતી. વીરેશ્વર અને શિવલક્ષ્મી નૈષ્ઠિક હતા. તેઓના મનનો નિશ્ચય હતો કે આ જ શક્તિ વિના બીજું કોઈ આ સંસારનું સુખ અને મુવે મોક્ષ આપી શકે એવું નહોતું. એ માટે પોતાની દીકરી સમજણી થઈ એટલે દીક્ષા અપાવી. 14 વર્ષની થઈ એટલે તેને સાસરે રાખી ને ત્યારથી એની દુર્દશાનો આરંભ થયો. તેનો ધણી હરિનંદ જાતે છેક નઠારા સ્વભાવનો નહોતો. એ વખતે તેની વય 19 વર્ષની હતી. રૂપે રંગે સારો હતો અને 4 પૈસા કમાતો થયો હતો. જજમાનોની દાનદક્ષિણા ઉપર જ તે વેળાના વેદ્યા આધાર રાખી બેસી રહેતા નહીં. હાલના નાગર ગૃહસ્થો કરતાં તે સમયના ગૃહસ્થો બ્રાહ્મણો ઉપર શ્રદ્ધા વધારે રાખતા ને દ્રવ્ય વધારે આપતા ને રાંધવા વગેરેનું કામ વધારે કરાવતા. પણ તેમના આપેલા વડે ભિક્ષુકોનો નિર્વાહ થાય એવું નહોતું. માટે વેદાભ્યાસ અને શાસ્ત્ર ભણવા છોડી ધંધો રોજગાર કરવો પડતો હતો. એમ કેટલેક તરજે નાગરોથી બ્રાહ્મણ સ્વતંત્ર હતા. તથાપિ તેઓ હાલના જેવા ગર્વિષ્ઠ નહોતા. તેઓ નાગરોને ઘટતું માન આપતા. હાલ જેમ એ બંનેમાં ઈર્ષા અને દ્વેષ ચાલે છે તેમ તે કાળે નહોતા. નાગરો બ્રાહ્મણોને તે દહાડે પણ સરકારી નોકરી કે રાજકારભારમાં દાખલ કરતા નહીં, પણ બીજો ઉદ્યોગ કરવાને હરકત નહોતી. હરિનંદ કોઈ ડોશીવાણિયાની દુકાને વાણોતર હતો. એ બ્રાહ્મણ જાણી જોઈને અન્યાય કરે એવો નહોતો, પણ કોઈ ચડાવે તો ચડી જાય ને ખરું ખોટું શોધી કાઢવાની દરકાર રાખ્યા વિના કોપી જાય. એકવાર ક્રોધમાં આવ્યો કે જંગલી બની જતો. આડા આવડું કંઈ જુએ નહીં. હોડીની લડાઈઓમાં આગેવાન થતો ને હિંમતથી લડતો, પણ કૂડ કપટમાં સમજતો નહીં. નાતમાં જમવા જાય ત્યાં બશર ઘીનું માથું ભાંગે ને બીજે દિવસે સવારમાં 5 મણ લાકડા ચીરે ને સાંજે પાશર ખીચડી ખાય કે વખતે નકોરડોએ ખેંચી કાઢે. એના બાપનું નામ રમાનંદ હતું. એનું ઘરમાં જરાય ચલણ નહોતું. એની સત્તા શૂન્ય હતી. એ મહારાજા સવાર સાંજ 2 વાર ભાંગ પી ચકચૂર રહે ને વેત્યા પોતડી પહેરી સારો દિવસ બારીએ બેઠા વાતના તડાકા મારે. બ્રહ્મ અક્ષર એકે આવડે નહીં, પણ તપખીર સૂંઘવે ને ભોજન કરવે શુરા હતા. છીકડી સૂંઘતા એના નશકોરા એટલા પોળા થઈ ગયા હતા કે તેથી છોકરા બીતા હતા. એના એક નશકોરામાં ભાર તપકીર માતી. એ ખાનારો કેવો જબરો હતો તેનો સુમાર આપણે એ ઉપરથી બાંધી શકીએ કે એક વખત મોડાસાના દેસાઈએ એની નાચ જમાડી. તે દહાડે કંસાર ઉપર છૂટા ઘીને ખાંડ પીરસી. કેટલાક માણસો નાતમાં ખાય છે તેની જોડે ચોરે છે. એ જેમ હાલ છે તેમ તે સમય પણ હતું. એવી ચોરી પકડવાને દેસાઈએ આસપાસ સિપાઈ રાખ્યા હતા. નાચ જમી ઉઠી ને રમાનંદ જેવા બહાર જાય છે તેવા સિપાઈએ ઝાલ્યા. હો હો થઈ ગઈ. શું છે શું છે એમ કહેતા બ્રાહ્મણોનું ટોળું વળ્યું. 1-2 સિપાઈ બીજા ના આવી પહોંચ્યા હોત તો જેણે રમાનંદને પકડ્યો હતો તેને ભટો મણની 5 શેરી કરત ને છૈયાની કંઠી કાપતો હતો એવું બૂતાનું તેને શિર મૂકત. રમાનંદ કહે, મારા ચંબુમાં ઘી નથી, પાણી છે. સિપાઈ કહે, નહીં ઘી છે, લાવ દેખાડ. શોર બકોર સાંભળી દેસાઈ આવી પહોંચ્યા ને પૂછ્યું શું છે. સિપાઈ કહે, એના ચંબુમાં ઘી છે. રમાનંદ કે, જુઓ આ પાણી છે, લો હું પી જાઉં છું. એમ કહી ચંબુ મોઢે માંડ્યો. તે જરાવારમાં 3 શેર ઘીનો ભરેલો ખાલી કર્યો. ભર્યા પેટમાં એટલું ઘી માય નહીં એમ કહેશો નહીં. આજે પણ બ્રાહ્મણોમાં એવા માણસ છે. એક બ્રાહ્મણને હું ઓળખું છું જેણે નાતમાં જમી આવીને 1 રૂપિયાની 6 શેર બરફી આદુ કે મીઠાની ગાંગડી જોડે લીધા વિના થોડા વખત પર ખાધી હતી. તે શરત બકેલો રૂપિયો ખસોટે ખોસી ઘેર ગયો. બીજે દાડે તેને મૂર્છી બરછી કાંઈ થઈ નહીં. રમાનંદ જમવામાં એવો વકોદર, વાતો કરવામાં ચપળ ને નાતમાં કાંઈક વજનદાર હતો. તો એ ઘરમાં ધણિયાણી કે છોકરી આગળ કંઈ ચાલતું નહીં. શિખામણ દેવા કે ડાપણ કરવા જાય કે ઝાપટી પાણીથી પાતળો કરી નાખે. એ તરફનો ખેદ મનમાંથી દૂર કરવાને તે ઘણી ભાંગ પીતો હશે. એ ધારતો કે મારે 2 દીકરા ને 1 દીકરી છે. એ 3 પરણેલા છે, મોટા થયા છે ને સુખી છે. ત્યારે મારે તેમની ભાંજગડમાં શાને પડવું જોઈએ એમ વિચારી સંતોષમાની ઘરમાં જે થાય એ જોયા કરતો. એના વડા પુત્રનું નામ વિજયાનંદ હતું. હરિનંદમાં ને એમાં એટલો ફેર હતો કે જરાક સ્વતંત્ર વિચાર કરી શકે એવો હતો.
વિજયાનંદના મનમાં એની માની ને બેનની ચાલ વિશે શક હતો, તેથી તેમના કહેવા પર ભરોસો રાખતો નહીં ને હરિનંદની પેઠે ભરમાતો નહીં. તે પણ મિજાશી ઘણો હતો. માને વહુ લડતા હોય તો વખતે કહેશે છોરાંડો વઢી મળતા ને વખતે બંનેને ધમકાવે ને ટપલા લગાવે. એની માં અન્નપૂર્ણા ને બેન કમળા બંને ઘણા હારુના બૈરા ગણાતા. કમળાના સાસુ સસરો મરી ગયા હતા અને વર નબળા મનનો હતો, તેથી સાસરે કોઈ પૂછનાર મળે નહીં ને પિયર લાડકી હતી, માટે સ્વચ્છંદે વર્તવામાં હરકત પડતી નહીં. એવું પણ કહેવાય છે કે કોઈ વાર રાત્રે મરદના લુગડા પહેરી બહાર નીકળતી. સારી સ્ત્રીઓમાં લાજ શરમ વિવેક ને નરમાસ હોય છે, તે તેનામાં નહોતા. અન્નપૂર્ણા બહાર લોકમાં તો સભ્ય ભલી ને જેના બોલવાના ડહાપણનો પાર નહીં એવી હતી, પણ ઘરમાં કઠોર નિર્દય અને જુલ્મી હતી. તે એમ સમજતી કે વહુવારુઓ દાસીઓ છે, તેમના ઉપર જુલમ કરવો એમાં પાપ નથી. પોતે પોતાની સાસુ તરફથી બહુ દુઃખ વેઠ્યું હતું, તેથી તે જ્ઞાની ન થતાં ઉલટી દુષ્ટ થઈ હતી. સાસુ મરી ગઈ ત્યારે લોકને દેખાડવાને રોઈને કૂટ્યું, પણ મનમાં ઘણી ખુશી થઈ ને પોતાના મનને કહ્યું, હવે મને ગાદી મળી છે, જો હવે હું કેવું રાજ ચલાવું છું.